અમદાવાદમાં 6 વર્ષથી મનપાના વર્કશોપમાં ઈવી કાર પડી રહેવા મામલે ખુલાસો થયો છે। કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવા છતાં કંપની નથી લઈ જતી કાર। અમદાવાદ મનપાએ ઈવી કારની કિંમત કરતાં વધારે ભાડું ચૂકવ્યું છે। 6 વર્ષ સુધી ઈવી કાર વાપર્યા બાદ હવે વર્કશોપમાં કાર પડી છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર માટે 6 વર્ષના કોન્ટ્રાક્ટ પર કાર લેવાઈ હતી। ભારત સરકારની કંપની સાથે મહિને 21,000નો કોન્ટ્રાક્ટ કરાયો હતો। કારની 10 લાખની કિંમત સામે મનપાએ અત્યાર સુધી વધુ તો ભાડું ચૂકવ્યું છે। 6 મહિના પૂર્વે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છતાં કંપની કાર નથી લઈ ગઈ। કાર નહીં લઈ જવાને કારણે સેન્ટ્રલ વર્કશોપમાં કાર પડી રહી છે। કંપનીને કાર લઈ જવા માટે નિર્દેશ અપાયો છતાં કાર વર્કશોપમાં છે। અમદાવાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વર્કશોપમાં અનેક ઈવી કાર હાલ ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી રહી છે અને એ એટલા માટે ધૂળ ખાતી જોવા મળી રહી છે કારણ કે આ જે તમામ કાર છે એ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી હતી અને એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટર હજુ સુધી આ કાર લઈ ગયા નથી। મહત્વની વાત એ છે કે પ્રશ્ન એટલા માટે આ સામે આવ્યો છે કે કેમ આ કાર ધૂળ ખાતી જોવા મળી રહી છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા 6 વર્ષ પહેલાં આસિસ્ટન્ટ કમિશનરો માટે આ કાર ભાડા પર રાખવામાં આવી હતી, કોન્ટ્રાક્ટ બેઝ આવી હતી, પરંતુ એનું જે ભાડું નિયત કરવામાં આવ્યું હતું એ 21,000 કરવામાં આવ્યું હતું અને 6 વર્ષમાં મહાનગરપાલિકાએ એનો જે વપરાશ કર્યો છે એ જે તે સમયે આ કારની કિંમત 10 લાખ રૂપિયા હતી ને એના કરતાં પણ વધારે 6 વર્ષ પેટે એનું ભાડું ચૂકવી દીધું છે ને એના જ કારણે જ્યારે આ કાર ધૂળ ખાતી અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે એ પ્રશ્ન થતો પણ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમની સાથે વાતચીત થઈ છે એમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે તે સમયે એટલે કે 6 વર્ષ પહેલાં ભારત સરકારના નિર્દેશ બાદ આસિસ્ટન્ટ કમિશનરો માટે આ તમામ કાર રેન્ટ પર ભારત સરકારની કંપનીને જ આપવામાં આવી હતી અને એનો કોન્ટ્રાક્ટ 6 મહિના પહેલાં પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ એ કંપની હજુ પણ આ કાર લેવા માટે આવી નથી રહી અને એના જ કારણે આ અવસ્થામાં જોવા મળી રહી છે। જ્યારે કોન્ટ્રાક્ટ અને આક્ષેપો જે પ્રકારના થઈ રહ્યા છે એ બાબતે પણ એમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો એ ભારત સરકારના નિર્દેશના કારણે રાખવામાં આવ્યો હતો અને જે રકમ નિર્ધારિત કરવામાં આવી હતી એનું મેન્ટેનન્સ, આ સિવાય ડ્રાઈવરનું ભાડું અને એ સહિતની એ રકમ નક્કી કરી હતી અને એના જ કારણે જે તે સમયે કારની જે કિંમત હતી એના કરતાં અત્યાર સુધીનું ભાડું વધારે થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।